આજે હું દેવની હજુરમાં અર્પણ માન્ય થવું એ વિષય પર શાસ્ત્ર આધારે થોડીક બાબતો કહેવા માંગુ છું અને ચોક્કસ આપણે આશીર્વાદિત થઈશું. આમેન. દેવની હજુરમાં અર્પણ માન્ય થવું. મારી સાથે તમે કાઢી શકો ઉત્પત્તિનું પુસ્તક એનો 4થો અધ્યાય 1 થી 5 કલમ. અને આદમે પોતાની પત્ની હવાને જાણી અને તે ગર્ભવતી થઈ ને કાઈનને જાણી ને તેણે કહ્યું કે યહોવાની કૃપાથી મને પુત્ર મળ્યો છે. પછી તે તેના ભાઈ હાબેલને જાણી અને હાબેલ ઘેટા પાળક હતો પણ કાઈન ખેડૂત હતો. અને આગળ જતાં એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો. અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા પણ કાઈનને તથા તેના અર્પણને માન્ય કર્યા નહીં. માટે કાઈનને બહુ રોષ ચડ્યો ને તેનું મોં ઉતરી ગયું. અહીંયા આપણે સૌ પ્રથમવાર દેવની હજુરમાં અર્પણ લાવવાની વાત જોઈએ છે. અને અહીંયા જે અર્પણ માટેનો શબ્દ છે એ શબ્દ છે મિંચા. અને એ શબ્દનો અર્થ થાય છે દેવ જે સર્વદાનો પુષ્કળતાથી આપે છે તે દાનોને લીધે તેમના પરત્વે આભારીપણું તથા ઋણ વ્યક્ત કરવું. બીજા શબ્દોમાં કહું તો તેમના પ્રતિ પ્રેમ પ્રગટ કરવો એવો અર્થ આ મિંચા શબ્દનો થાય છે. એનો અર્થ એમ થયો જ્યારે તમે અર્પણ લાવો છો, દેવની હજુરમાં ઓફરિંગ લાવો છો, ત્યારે તમે દેવે જે તમારા હકમાં ભલાઈ કરી છે, દેવે જે પુષ્કળતાથી કૃપાનું દ્વાર તમારા હકમાં ખોલેલું છે, તેના માટે તમે દેવ પરત્વે આભારીપણું પ્રગટ કરો છો. તમે તેનું ઋણ વ્યક્ત કરો છો, દેવ પ્રત્યેનો પ્રેમ પ્રગટ કરો છો. અહીંયા આપણે જોયું તે પ્રમાણે હાબેલ અને કાઈન બંને દેવની હજુરમાં અર્પણ લાવે છે. એનો મતલબ એમ થયો કે આ બંને ભાઈઓ પાસે દેવની હજુરમાં ખાલી હાથે ન જવાય એ પ્રકટીકરણ છે. આ બંને ભાઈઓની પાસે દેવની હજુરમાં અર્પણ લાવવું જોઈએ એ રેવિલેશન, એ પ્રકાશ, એ પ્રકટીકરણ છે. એટલે અહીંયા મુદ્દો એ નથી કે દેવની હજુરમાં અર્પણ લાવવું જોઈએ કે ન લાવવું જોઈએ. મુદ્દો એ છે અર્પણ કેવું ને કેવી રીતે લાવવું જોઈએ. મુદ્દો શું છે? અર્પણ કેવું ને કેવી રીતે લાવવું જોઈએ. મુદ્દો એ નથી કે અર્પણ દેવની હજુરમાં આપવું જોઈએ કે ન આપવું જોઈએ. નો, દેવની હજુરમાં અર્પણ લાવવું જ જોઈએ. શાસ્ત્રનો તમે અભ્યાસ કરશો તો તમને ખ્યાલ આવશે. દેવે ઠરાવેલું છે કે આપણે દશાંશ અને અર્પણ દેવની હજુરમાં લાવીએ. હવે આ બંને ભાઈઓમાંથી મારા વાલાઓ, મેં કહ્યું તે પ્રમાણે બંને ભાઈઓ પાસે પ્રકટીકરણ છે કે દેવની હજુરમાં ખાલી હાથે ન જવું જોઈએ, દેવની હજુરમાં અર્પણ સાથે જવું જોઈએ. પણ મારા વાલાઓ, કેવું ને કેવી રીતનું અર્પણ દેવ ઝંખે છે એ પ્રકાશ કાઈન પાસે નહોતો, એ પ્રકાશ હાબેલ પાસે હતો. અને એટલા માટે હાબેલ જ્યારે અર્પણ લઈને જાય છે ત્યારે હાબેલનું અર્પણ માન્ય થાય છે. આજ સવારે તમારી આગળ મુદ્દો એ છે કે તમારું અર્પણ દેવની હજુરમાં માન્ય થાય છે કે કેમ? કારણ કે તમારું અર્પણ તમને પણ માન્યતા અપાવે છે. તમારું અર્પણ માન્ય થાય છે એનો મતલબ એમ થયો દેવે તમને પણ માન્ય કર્યા, તમારા પર પણ સ્વીકૃતિની મોહર મારે. એટલે આજ સવારે વિચારવાની જરૂર છે કે હું જ્યારે અર્પણ લઈને જાઉં છું, હું ફક્ત રવિવાર અને સભાની ઓફરિંગ બોક્સની વાત કરતો નથી, પણ જ્યારે તમે અર્પણ લઈને જાઓ છો ત્યારે શું અર્પણ દેવ માન્ય કરે છે કે કેમ? દેવ સ્વીકારે છે કે કેમ? દેવ લક્ષ્યમાં લે છે કે કેમ? એ જાણવું અતિ આવશ્યક છે. ઘણીવાર આપણે અર્પણ લાવીએ છીએ એ રીતિ રિવાજોના ભાગરૂપે લાવીએ છીએ, રૂઢીના ભાગરૂપે લાવીએ છીએ. રવિવાર છે, મારે અર્પણ નાખવું પડશે. હું જો અર્પણ નહીં નાખું તો લોકો શું કહેશે? પ્રભુ નહીં, લોકો શું કહેશે? એટલા માટે આપણે અર્પણ નાખીએ છીએ.
અને જ્યારે પણ ઓફરિંગનો સમય હોય ત્યારે જ આપણા હૃદયને એમ થાય છે આપવું પડશે. એટલે આપણે પોતાનો હાથ પોકેટમાં નાખીએ છીએ, જે મળ્યું તે આપણે આપી દઈએ છીએ, હજુરમાં લાવીએ છીએ. ધીસ ઇઝ અ રોંગ પેટર્ન. આ રોંગ પેટર્ન છે. એનાથી તમારા ભાગનું સ્વર્ગ ખુલશે નહીં, તમે આશીર્વાદ તમને પ્રાપ્ત થશે નહીં, કારણ કે તમારું અર્પણ જ માન્ય થશે નહીં. એટલા માટે હું કહું છું, એવી રીતે દેવની હજુરમાં અર્પણ લાવો કે તમારું અર્પણ માન્ય થાય. હાલેલુયા દો. મારા વાલાઓ, આપણે ધાર્મિક રીતિ રિવાજને આધારે નહીં, પણ દેવના વચનને આધારે, પવિત્ર આત્મા દ્વારા મળેલા પ્રકાશને આધારે પ્રતિગણો લાવીએ છીએ. થોડા સમય પહેલા, થોડા વર્ષો પહેલા કેટલાક માણસો ચાલ્યા ગયા, અને ત્યારે નડિયાદમાં હવા એવી ચાલે કે બધા છોડી દેશે. અને કેટલાક મને પૂછ્યું કે તમારું શું સ્ટેન્ડ છે? અને મેં આ પ્રમાણે કહ્યું, હું ચંદ્રકાંત સાહેબની સાથે કેટલા લોકો છે એને આધારે ચાલતો નથી, મને મળેલા પ્રકટીકરણને આધારે હું ચાલું છું. પ્રકટીકરણ અને પ્રકાશ મારા વાલાઓ બહુ મહત્વનો છે. તમે જ્યારે નાણું નાખો છો, તમે દેવની હજુરમાં નાણું લાવો છો, ત્યારે તમે પ્રકાશને આધારે નાણું લાવો તો તમે આશીર્વાદિત થશો. હાલેલુયા દોડ. હવે આપણે પેલા બે ભાઈઓ પાસે જઈએ. આપણે ઊભા રાખેલા છે એમને, ત્યાં જતા ના રહે. બે ભાઈઓ પાસે જઈએ. હવે અહીંયા જો તમે વાંચશો ઉત્પત્તિનું પુસ્તકનો 4થો અધ્યાય અને 3જી કલમ આપણે ફરી વાંચીએ, ઉત્પત્તિ 4 અને 3. અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લાવ્યો. એ લખેલું છે. અને આગળ જતા એમ થયું કે કાઈન યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ, અંડરલાઈન કરો, જો તમારી બાઇબલ નવું હોય પણ અંડરલાઈન કરવું જરૂરી છે, કંઈ અર્પણ લઈને આવ્યો. હવે અહીંયા જે શબ્દ સમૂહ, જે વર્ડ ફ્રેશ છે લખેલું છે, અને આગળ જતા, એ શબ્દનો મૂળ અર્થ દિવસોના, ઋતુના પાછલા ભાગમાં એવો થાય છે. ધ્યાન આપશો. અને આગળ જતા એ શબ્દનો અર્થ દિવસોના, ઋતુના પાછલા ભાગમાં એવો થાય છે. એટલે કે કાઈન દેવને સારું જે અર્પણ લાવ્યો, તે ફસલનો સમય પસાર થયા પછી જે વધ્યું, જે ઘટ્યું, જે બચેલું હતું તેમાંથી કંઈક લઈને લાવ્યો, તેમાંથી કંઈક ઉપાડ્યું અને દેવની હજુરમાં લઈને આવ્યો. એટલા માટે લખેલું છે કે કાઈને યહોવાને સારું ભૂમિના ફળમાંથી કંઈ અર્પણ લઈને આવ્યો. જે વધ્યું હતું, જે ઘટ્યું હતું, તે દેવની હજુરમાં લઈને આવ્યો. અને એટલા માટે તેનું અર્પણ માન્ય થયું નહીં. માન્ય થવું દેટ્સ મીન દેવે તેને લક્ષમાં લીધું નહીં, દેવે તેને સ્વીકૃતિ આપી નહીં, અને એને પરિણામે કાઈનને પણ સ્વીકૃતિ અને માન્યતા મળી નહીં. ઘણી વાર આપણે દેવને પેલો વાળું સમજી લઈએ છીએ. તમને ખ્યાલ હશે કે તમે જ્યારે ખાવાનું વધારે બનાવી દો ભૂલથી, આમ તો તમે બહુ મેનેજમેન્ટ વાળા છો અને મેનેજમેન્ટ કરવું જોઈએ, પણ ભૂલથી તમે મે બી ખાવાનું વધારે બનાવી દીધું અને એ સાંજે વાળું બૂમ પાડે. તમારે ત્યાં પાડતો છે કે કેમ ખ્યાલ નથી, પણ આ પ્રમાણે કે વાળું છે. શું કે વાળું છે ભાઈ? એટલે આપણે જે વધેલું છે, ઘટેલું છે, એને આપીએ છીએ ને એ રીતનો અહોભાવ કેળવીએ છીએ કે મેં પુણ્ય કર્યું, મેં દાન કર્યું. ઇટ ઇઝ રોંગ પેટર્ન. મારા વાલાઓ, અર્પણ હંમેશા સર્વશ્રેષ્ઠ અપાય. મારા વાલાઓ, જો કોઈને તમારે ભેટ આપવી છે તો સર્વશ્રેષ્ઠ આપો. એટલા માટે અર્પણ ચકાસો. શું લઈને તમે જઈ રહેલા છો દેવની હજુરમાં? દેવને સાજે તેવું અર્પણ આપો. તમે મુકેશ અંબાણી પાસે જાઓ અને મુકેશ અંબાણી પાસે તમે ઓફરિંગની અપેક્ષા રાખો તમારા માટે, તમે ચાહો છો ઓફરિંગની અપેક્ષા, તો તમે શું કહેશો? મુકાભાઈ 5 રૂપિયા આપી દો ને. અરે એનું અપમાન છે. મૂકો 5 રૂપિયા માટે નથી.
એની હસિયતથી તમે માંગો છો, અને એને કઈ ઓફરિંગ કરવું હોય તો, એને ભેટ આપવી હોય તો શું 5 રૂપિયાનો કવરમાં નાખીને લઈ જશો? તમે સમજ્યા છો હું શું કહેવા માંગુ છું? હું ઓફરિંગની વાત કરી રહેલો છું, અર્પણની વાત કરી રહેલો છું. પરંતુ મારા વાલાઓ, કાયનનું તો માન્ય ના થયું અર્પણ, પણ હાબેલ જુદા આત્માનો માણસ હતો. હી ગોટ અ રેવલેશન અબાઉટ ઓફરિંગ. અને એટલા માટે મારા વાલાઓ, એને આ પ્રકારે આપણે વાંચીએ ઉત્પત્તિ 4 અને 4. અને હાબેલ પણ પોતાના ઘેટા બકરામાંના પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને યહોવાએ હાબેલને તથા તેના અર્પણને માન્ય કર્યા. પ્રેઝ લોર્ડ. ઘેટા બકરામાંથી પહેલા જન્મેલા તથા પુષ્ટ લાવ્યો, અને દેવે અર્પણને માન્ય કર્યું અને હાબેલને પણ માન્ય કરો. મારા વાલાઓ, દેવની હજુરમાં સર્વશ્રેષ્ઠ અર્પણ લઈને આપણે આવવું જોઈએ, કે જેથી દેવ પ્રસન્ન થાય. મારા વાલાઓ, દેવની હજુરમાં દેવના ધોરણ પ્રમાણે અને દેવને પસંદ પડે એવું અર્પણ લઈને જાઓ. તમને પસંદ પડે એવું નહીં, દેવને પસંદ પડે એવું અર્પણ લઈને દેવની હજુરમાં જવું જોઈએ, તો તમારું અર્પણ મારા વાલાઓ માન્ય થશે. હાલેલુયા લોર્ડ. હવે બાઇબલમાં આપણે જોઈએ છે કે અર્પણ માન્ય થાય છે. કેવી રીતે માન્ય થાય છે, કેવી રીતે દેવની હજુરમાં લઈ જવું જોઈએ, એ વિશે હું હવે વાત કરવા માંગુ છું. મારી સાથે તમે કાઢી શકો લેવીનું પુસ્તક 22મો અધ્યાય એની 29મી કલમ. અને જ્યારે તમે ઉપકાર થાર્પણોનો યજ્ઞ યહોવાને ચડાવો, ત્યારે તે એવી રીતે ચડાવો કે તમે માન્ય થાઓ. એવી રીતે અર્પણ લઈ જાઓ, દેવની હજુરમાં અર્પણ લાવો કે તમે માન્ય થાઓ. અને તમે માન્ય ત્યારે થશો જ્યારે તમારું અર્પણ માન્ય થાય. હજુ એક આધ કલમ વાંચીએ, રોમનનો પત્ર 12મો અધ્યાય અને 1લી કલમ. તેથી ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે દેવની દયાની ખાતર તમે તમારા શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો. જીવતું, પવિત્ર અને દેવને પસંદ પડે એવું અર્પણ કરો. પસંદ પડે દેશ ને દેવ માન્ય કરે એવું અર્પણ લઈને જાઓ. હજુ એક કલમ વાંચે, ફિલિપીનો પત્ર 4થો અધ્યાય અને 18મી કલમ. મારી પાસે સર્વ વાના છે ને તે વળી પુષ્કળ છે. એપાફ્રદીતસની સાથે મોકલેલા તમારા દાનથી હું ભરપૂર છું. તે તો સુગંધીદાર ધૂપ માન્ય અર્પણ છે. એ તો સુગંધીદાર ધૂપ અને માન્ય અર્પણ છે. હાલેલુયા દો. અર્પણ માન્ય થવું જરૂરી છે. હવે કેવી રીતે અર્પણ લાવવું જોઈએ કે જેથી આપણું અર્પણ માન્ય થાય અને આપણે માન્યતા પ્રાપ્ત કરીએ? નંબર 1, પ્રથમથી ઠરાવેલું અને સર્વશ્રેષ્ઠ અર્પણ દેવની હજુરમાં લઈને આવવું જોઈએ. જ્યારે પ્રભુની હજુરમાં તમે અર્પણ લાવો ત્યારે સમય, ક્રમ અને મહત્વની દ્રષ્ટિએ દેવને પ્રથમ રાખીને અર્પણ લાવો. વધેલું ઘટેલું નહીં, પરંતુ પ્રથમથી ઠરાવેલું કે આ મહિનામાં મારો દશાંશ આટલો છે અને આ મહિનામાં મારું અર્પણ આટલું છે. બીજો કોરિન્થી 9મો અધ્યાય અને 7મી કલમ. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદીથી નહીં કે ફરજિયાત નહીં. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપ્યું. મારા વાલાઓ, જ્યારે પણ તમે દેવની હજુરમાં અર્પણ લાવવાનો પ્રસંગ આવે, પહેલેથી ઠરાવો, મારે દેવની હજુરમાં આટલું અર્પણ લઈ જવાનું છે, મારે દેવને આટલું અર્પણ આપવાનું છે. અહીંયા આવીને પોકેટ ન ફંપશો, પહેલેથી ઠરાવો. જો પહેલેથી ઠરાવો એનો મતલબ એમ થયો કે તમને દેવ પ્રત્યે પ્રેમ છે, તમે દેવના આભારી છો, તમે દેવનું માન સન્માન જાળવો છો, તમે દશાંશ આપતા હશો. દશાંશ તમને ઓફરિંગ આપવાને માટે લાયક બનાવે છે. લેવીનું પુસ્તક 27મો અધ્યાય 30મી કલમ. અને ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે, તે યહોવાને સારું પવિત્ર છે. અહીં લખેલું છે, ભૂમિની સર્વ ઉપજ, પછી તે ભૂમિનું બીજ હોય કે ઝાડનું ફળ હોય, પણ તેનો દશાંશ યહોવાનો છે અને યહોવાને સારું પવિત્ર છે. ઘેટા બકરા હોય તો પણ બાઇબલ કહે છે, લાકડી તળે નીકળતા સર્વનો દશાંશ યહોવાને પવિત્ર છે. પવિત્ર શબ્દનો અર્થ તમે જાણતા હશો, કારણ કે તમે એનાથી ભલી ભાંતિ પરિચિત છો.
પવિત્ર એટલે અલગ થયેલું, સેટ અપાર્ટ, અલગ થયેલું. અને દેવને સારું પવિત્ર એટલે દેવને સારું અલગ કરાયેલું. ધેટ્સ મીન દશાંશ એ દેવનો હિસ્સો છે. દશાંશ એ દેવનો હિસ્સો છે. અને દેવે ઉત્પત્તિના પુસ્તકથી તમને આ સંદેશો આપેલો છે. જ્યારે આદમ હવાને દેવે બનાવ્યા અને એદનવાડીમાં રાખ્યા, સર્વ ભરપૂરીપણું આપ્યું, સર્વ આશીર્વાદો આપ્યા. પણ સર્વ આશીર્વાદોમાં દેવે આ પ્રમાણે કહ્યું કે આ બે ઝાડ એ મારા છે, સેટ અપાર્ટ ફોર મે. દશાંશ દેવને સારું પવિત્ર, જેનો મતલબ એમ થયો કે તમે જ્યારે દશાંશ આપો છો ત્યારે દેવને કશું આપતા જ નથી, તે તો તેનું જ છે. ફોર એક્ઝામ્પલ, તમારી આવક 50,000 તો 10મો હિસ્સો એનો 5,000 થાય, અને 5,000 દેવનો છે. એને તમે ટચ કરતા નથી, એ દેવનો છે. અને દેવની હજુરમાં લાવીને તમે દેવ પર ઉપકાર કરતા નથી, એ તો દેવનો જ છે. પણ 90% તમારી પાસે બચે છે 45,000 રૂપીસ. અને 45,000 માંથી તમે જે દેવની ધોરણથી, દેવના આત્માની ધોરણથી દેવની હજુરમાં લાવો છો, એ તમારું અર્પણ બને છે. અર્પણ એટલે શું? અર્પણ એટલે શું? ઓફરિંગ મીન્સ સેક્રિફાઈસ. ઓફરિંગ મીન્સ સેક્રિફાઈસ. જે તમારું બજેટ હલાવી દે છે, જે તમારું બજેટ ડગમગાવી દે છે, જે તમે તમારે સારું રાખેલો હિસ્સો છે. તમને એમ છે કે આમાંથી મારા દીકરાઓની ટ્યુશન ફી નીકળી જશે, સ્કૂલ ફી નીકળી જશે, આ નીકળી જશે, તે નીકળી જશે, ઘરનું ભાડું નીકળી જશે, લોનના હપ્તા નીકળી જશે. એમાંથી દેવનો આત્મા દ્વારા તમે લાવો છો. ધેટ્સ મીન તમને એમ થઈ જાય છે, જો અર્પણ આપું છું, હું ચલાવીશ કેવી રીતે? એનું નામ અર્પણ. એનું નામ જ અર્પણ, મારા વાલાઓ. જે અર્પણથી તમારે ઘા પડે એનું નામ અર્પણ. સેક્રિફાઈસ, ધેટ્સ મીન સ્લે ડાઉન. ઈસુ ખ્રિસ્ત વિધવાની 2 દમડીને પ્રશંસા કરે છે, કહે છે કે તમે તો તમારા ભરપૂરીપણામાંથી નાખો છો. એમાં કઈ તમે મોટો કરતા નથી, પણ આણીએ, આ સ્ત્રીએ, આ બેને તો પોતાનું સર્વસ્વ નાખી દીધું. કાલ શું કરીશ એની પરવા ના કરે, એનું નામ અર્પણ. હવે સેકન્ડ પોઈન્ટ, અર્પણ કેવી રીતે લાવવું જોઈએ જેથી માન્ય થાય? રાજી ખુશીથી, સ્વેચ્છાથી આપણે દેવની હજુરમાં અર્પણ લાવવું જોઈએ. 2 કોરિન્થી 9મો અધ્યાય અને 7મી કલમ. જેમ દરેકે પોતાના હૃદયમાં અગાઉથી ઠરાવ્યું છે તે પ્રમાણે તેણે આપવું, ખેદથી નહીં કે ફરજિયાત નહીં, કેમ કે ખુશીથી આપનારને દેવ ચાહે. ખુશીથી આપનારને દેવ ચાહે છે. પ્રથમ તો અર્પણ આપવાની ઈચ્છા શક્તિ આપણી હોવી જોઈએ. મારે દેવની હજુરમાં સર્વશ્રેષ્ઠ અર્પણ લઈ જવું છે, કારણ કે એ મારો લોર્ડ છે, એ મારો પ્રભુ છે. એ છે એટલે હું અહીંયા છું, એ છે એટલે હું કમાઈ રહેલો છું. કારણ કે બાઇબલ આ પ્રમાણે કહે છે, કમાવાની શક્તિ દેવ તમને આપે છે. પૂનમના પુસ્તકના 8મા અધ્યાયની અંદર બાઇબલ કહે છે, રખે ને તું એવું વિચારી લે કે તે પોતાની શક્તિથી કમાયું છે, પણ બાઇબલ એમ કહે છે કમાવાની શક્તિ દેવ આપે છે. કમાવાની શક્તિ મારા વાલાઓ દેવ આપે છે. અને એટલા માટે આપણે ખુશીથી આપીએ, ઈચ્છા રાખે કે હું દેવની હજુરમાં અર્પણ લાવીશ. ઘણી વાર આપણે ઈચ્છા રાખતા જ નથી, કારણ કે એ જે છે ને ઓફરિંગ વાળું જે છે ને પાર્ટ ક્યારેક ખુલે ને ક્યારેક ન ખુલે. એ પોર્ટલ ખુલ્લું રાખો, મારે દેવની હજુરમાં મહિનામાં આટલું અર્પણ લાવવું છે. અને પછી એ અર્પણ તમે એક સામટું નાખો કે 4 કે 5 રવિવારના ટુકડા નાખો, ડઝન્ટ મેટર, પણ નક્કી વહેલા કરો. હાલેલુયા. દોડ નંબર 3, કેવી રીતે અર્પણ લાવવું જોઈએ જેથી આપણું અર્પણ માન્ય થાય? અર્પણ ઉદારતાથી આપવું જોઈએ. 2 કોરિન્થી 9:6. પણ આટલું તો ખરું છે કે જે કૃપણતાથી વાવે છે તે લણશે પણ કૃપણતાથી, અને જે ઉદારતાથી વાવે છે તે લણશે પણ ઉદારતાથી. ઉદારતાથી વાવો. મારા વાલાઓ, જો તમારે ઘઉંની ફસલ જોઈએ છે અને તમે નક્કી કર્યું છે કે આટલા ક્વિન્ટલ ઘઉં મારા ખેતરમાં મારે જોઈએ છે, તો એના પ્રમાણમાં તમારે બીજ વાવવું પડે. જેટલું બીજ વાવશો એટલું ફસલ થશે. નંબર 4, દેવ પરત્વે આભારી વલણ પ્રગટ કરવાને માટે આપણે દેવની હજુરમાં અર્પણ લઈ આવીએ છીએ. યસ, તમે જાણો છો, પુનઃ નિયમ 8ની વાત કરી,
પ્રભુ, આ નાણાં કમાવાની શક્તિ તમે મને આપી એટલા માટે હું તમારો આભાર માનું છું. તમે મારું રક્ષણ કર્યું એટલા માટે હું તમારો આભાર માનું છું. તમારી કૃપા મારા પર ખુલ્લી એટલા માટે હું તમારો આભાર માનું છું. તમારું સ્વર્ગ મારા માટે ખુલ્લું રહ્યું એટલા માટે હું આભાર માનું છું. મારા વાલો, આભાર એ ફક્ત શબ્દ નથી. આભાર માનવો, ધેટ્સ મીન સમથિંગ યુ ગિવિંગ, જે વેલ્યુબલ છે. હાલેલુયા લોર્ડ. કેવી રીતે દેવની હજુરમાં અર્પણ લાવવું જોઈએ જેથી માન્ય થાય? આગળનો પોઈન્ટ 5મો, દેવને છાજે તે રીતે ભેટ લઈ જવી જરૂરી છે. મેં તમને આ બાબતે કહ્યું, દેવને છાજે તે રીતે. એ કોણ છે પહેલા ઓળખો, એનું માન સન્માન જાળવો, એના માન સન્માનને, એની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે દેવની હજુરમાં તમે અર્પણ લઈને જાઓ. પુનઃનિયમ 16મો અધ્યાય 16 અને 17 કલમ આપણે વાંચીએ. પુનઃનિયમ 16 અને 17. વર્ષમાં 3 વાર તારા બધા પુરુષો જે સ્થળ યહોવા તારો દેવ પસંદ કરે ત્યાં તેની હજુરમાં રજૂ થાય, એટલે 2 ખમીર રોટલીના પર્વમાં તથા અઠવાડિયાના પર્વમાં તથા માંડવા પર્વમાં, અને તેઓ ખાલી હાથે યહોવાની હજુરમાં હાજર ન થાય. પ્રત્યેક પુરુષ પોતાની શક્તિ મુજબ, એટલે જે આશીર્વાદ યહોવા તારા દેવે તને દીધો છે તેના પ્રમાણમાં આપે. જે આશીર્વાદ તને દેવે દીધો છે તેના પ્રમાણમાં અર્પણ તમારી આવકના પ્રમાણમાં લાવવું જોઈએ. 5,000 કમાનારો 200 રૂપિયા અર્પણ લાવે અને 50,000 કમાનારો પણ 200 રૂપિયા લાવે તો આવકના પ્રમાણમાં ના કહેવાય. અને પછી કહ્યું છે અહીંયા કે ખાલી હાથે યહોવાની હજુરમાં ન આવો. પ્રેઝ ગોડ. એટલે કે ભેટ અર્પણ લઈને આવો. હવે પ્રશ્ન એમ થાય છે કે વાય, શા માટે યહોવા દેવની હજુરમાં ખાલી હાથે ના જવાય? બીકોઝ હી ઇઝ અ કિંગ. કારણ એ રાજા છે. હી ઇઝ ધ કિંગ ઓફ કિંગ્સ. ભારત દેશમાં રજવાડા ઘણા થયા મારા વાલાઓ. એ રજવાડાનો તમે અભ્યાસ કરશો તેનું કલ્ચર તમને એ રીતે જોવા મળશે કે રાજાની ભેટ કરવી છે, રાજાને મળવું છે તો ઉત્તમ ગિફ્ટ લેવી પડશે. તો જ તમે રાજાની હજુરમાં એક્સેસ મેળવી શકશો, તો જ તમે માન્યતા પ્રાપ્ત કરી શકશો. જો તમે રાજાની હજુરમાં ગિફ્ટ વગર જશો તો એ રાજાનું અપમાન ગણાશે. આ પૃથ્વી પરના રજવાડાઓની વાત છે. આપણો દેવ તો રાજાઓનો રાજા ને પ્રભુનો પ્રભુ છે. 1 તિમોથી 1:17 આ પ્રમાણે કહે છે, જે સનાતન યુગોનો રાજા છે, અવિનાશી અદ્રશ્ય એકાકી દેવ છે. હી ઇઝ ધ કિંગ. 1 તિમોથી 6:17 આ પ્રમાણે કહે છે, જે ધન્ય અને એકલો સ્વામી છે. હી ઇઝ ઓનલી ઓનર, કે જે રાજાઓનો રાજા છે. આપણો પરમેશ્વર રાજા છે. એટલા માટે મારા વાલાઓ, જ્યારે પણ તમે અર્પણ લઈને દેવની હજુરમાં આવો, જ્યારે પણ દેવની હજુરમાં અર્પણ લાવવાનું વિચારો, ત્યારે એને છાજે, એના સન્માનને છાજે એ રીતે અર્પણ લઈને જાઓ. એને પસંદ પડે એવું અર્પણ લઈને જાઓ કે જેથી એ પ્રસન્ન થાય. હાલેલુયા લોર્ડ. એ લક્ષ્ય મળે. રાજા સુલેમાનની વાત તમે સાંભળી હશે. રાજા સુલેમાન પાસે લોકો નજરાણા લઈને આવતા, ગિફ્ટ્સ. આજુબાજુના પ્રદેશના લોકો એને સાંભળવા માટે આવતા, નજરાણા લઈને આવતા. એમાંથી શેબાની રાણી વિશે તમે જાણો છો. શેબાની રાણી નજરાણા લઈને આવે. જો તમારે વાંચવું હોય તો 1 રાજાઓ 10મો અધ્યાય 23-25 કલમ વાંચો. એમ સુલેમાન રાજા પૃથ્વીના સર્વ રાજાઓ કરતાં દ્રવ્ય તથા જ્ઞાનમાં સૌથી શ્રેષ્ઠ હતો. દેવે સુલેમાનના હૃદયમાં જે જ્ઞાન મૂક્યું હતું તે સાંભળવા આખી પૃથ્વી પરના લોકો સુલેમાનની હજુરમાં આવતા. તે દરેક પોતપોતાની ભેટો, એટલે રૂપાના પાત્રો તથા સોનાના પાત્રો, વસ્ત્રો, શસ્ત્રો, સુગંધી દ્રવ્ય, ઘોડા તથા ખચ્ચરો વાર્ષિક ખંડણી તરીકે લાવતા હતા. તમે વિચાર કરો, રૂપાના પાત્રો, સોનાના પાત્રો, સુગંધી દ્રવ્યો, શસ્ત્રો, સર્વ એ ભેટ તરીકે લાવતા. 10મો અધ્યાય 10મી કલમ, 1 રાજાઓ 10:10. અને તેણે રાજાને 120 તાલંત સોનું, 120 તાલંત સોનું આ શેબાની રાણી પ્રેઝન્ટ કરે છે સુલેમાન રાજાને. પુષ્કળ સુગંધી દ્રવ્ય તથા મૂલ્યવાન પાષાણો આપ્યા. શેબાની રાણીએ જે સુગંધી દ્રવ્ય સુલેમાન રાજાને આપ્યા. પ્રેઝ ગોડ. કેવી રીતે લાવવું જોઈએ? એ કિંગ છે, એને છાજે એ રીતે દેવની હજુરમાં અર્પણ લઈને આવો. પ્રેઝ ગોડ. તમને ખ્યાલ છે, પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ્યારે જન્મ લીધો ત્યારે વાઇઝ મેન માંગ્યો તેમને મળવાને માટે આવ્યા
કે એક રાજા જન્મ્યો. શું લખેલું છે? એક રાજા જન્મ્યો છે, એને મળવાને માટે અમે આવ્યા છે. એ જે વાઇઝ મેન છે મારા વાલાઓ, એ નાના મોટા રજવાડાના રાજાઓ હતા. They are rulers, they were rulers, and they got a revelation કે એક રાજા, મહાન રાજા જન્મ્યો છે, અમારે એમને મળવા જવાનું છે. અને જ્યારે જાય છે ત્યારે શું કરે છે? માથી લખેલી સુવાર્તા 2 અધ્યાય અને 11મી કલમ વાંચો, માથી 2:11. અને ઘરમાં જઈને તેઓએ બાળકને તેની માં મરિયમની પાસે દીઠો ને પગે પડીને તેનું ભજન કર્યું. પછી તેઓએ પોતાની જોણી છોડીને સોના તથા લોબાન તથા બોળનું તેને નજરાણું કર્યું. એટલા માટે મારા વાલાઓ, દેવની હજુરમાં આવો, જોણી છોડો. ઝાંખીની જેમ જોણી છોડવી જરૂરી છે. ઈસુ ખ્રિસ્ત ઝાંખીના ઘરે ગયા. બીજા શબ્દોમાં કહું તો ઝાંખીએ પોતાના જીવનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. પરિણામે આવ્યો, એણે જોણી છોડી કે હું અડધો ભાગ દરિદ્રને આપીશ. હાલેલુયા દોડ. અને જેનું મેં પડાવી લીધું છે એનું 6 ગણું પાછું આપીશ. તારણ માણસને ઉદાર બનાવે છે. તારણ માણસને ઉદાર બનાવે છે. કારણ કે તારણે દર્શાવે છે કે મારી પાસે જે કંઈ ભૌતિક મટીરિયલ છે, શુલ્ક છે, મને જે મળ્યું છે એ મૂલ્યવાન છે. એટલા માટે માથી લખેલી સુવાર્તાના તમે જોશો રાજ્યના પેરાબલ્સની અંદર, તો ત્યાં 13મા અધ્યાયની અંદર મે બી છે, લખેલું છે કે કોઈકને રત્ન મળ્યું, હે ને, કોઈકને મોતી મળ્યું, દ્રવ્ય છુપાવેલું દ્રવ્ય મળ્યું. અને પોતાની ખુશી, એટલી બધી ખુશીથી પોતાનું સર્વસ્વ એણે વેચીને ખેતર વેચાતું લીધું. તે સમયે લોકો વિચારતા આ ગાંડો છે, પોતાનું સર્વસ્વ વેચી દેવાય આ ખેતરને માટે. પણ એને ખબર છે કે ખેતર મારા માટે શું છે. એમ દેવનું રાજ્ય અને જ્યારે તારણ મળે છે ત્યારે ભૌતિક સંપદા માણસને શુલ્ક લાગવા માંડે છે અને વ્યક્તિ ઉદાર બને છે. હાલેલુયા દોડ. નંબર 6, શુદ્ધ હૃદયથી લાવી. જો માન્યતા પ્રાપ્ત કરવી છે, તમારું અર્પણ માન્ય થાય એવું ઈચ્છો છો, તો શુદ્ધ હૃદયથી. હૃદય શુદ્ધ હોવું જરૂરી છે. જો તમારા હૃદયમાં શુદ્ધતા હશે તો અર્પણ દેવ માન્ય કરશે નહીં. તમારા અર્પણને દેવ જોશે નહીં, લક્ષમાં લેશે નહીં. માથે લખેલી સુવાર્તા 5મો અધ્યાય 23 અને 24. એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા. પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ. તમારા ભાઈની સાથે તમને પ્રોબ્લેમ છે, દેવની સાથેના સંબંધમાં પ્રોબ્લેમ છે, તો પહેલા તમારો સંબંધ, દેવની સાથેનો સંબંધ રિસ્ટોર કરો. ભાઈ બહેનોની સાથેનો સંબંધ રિસ્ટોર કરો. અર્પણને સંબંધની સાથે લેવા દેવા છે. જ્યાં સુધી તમારો સંબંધ દેવની સાથે નથી, ત્યાં સુધી તમે દેવની હજુરમાં અર્પણ લાવી શકતા નથી. એટલા માટે સંબંધ રિસ્ટોર કરવો જરૂરી છે. પોતાનું રિએવેલ્યુએશન કરવું જરૂરી છે કે મારો દેવનો સંબંધ બરાબર છે કેમ. પુનઃ ખાતરી કરી લો અને પછી અર્પણ લાવો. હાલેલુયા દોડ. ઘણી વાર આપણે એવું કરતા નથી, આપણે લાવી દઈએ છીએ. નો, એ અર્પણ માન્ય થશે નહીં, તમારા માટે સ્વર્ગ ખુલશે નહીં. નંબર 7, દેવ જુએ, દેવ લક્ષમાં લે એ રીતે દેવની હજુરમાં અર્પણ લાવો. માથી લખેલી સુવાર્તા 6 અધ્યાય 1 થી 4. માણસો તમને જુએ એવા હેતુથી તેઓની આગળ તમારા ધર્મકૃત્યો કરવાથી સાવધાન રહો, નહીં તો આકાશમાંના તમારા બાપથી તમને ફળ મળવાનું નથી. એ માટે જ્યારે તું દાન ધર્મ કરે ત્યારે જેમ ઢોંગીઓ સભાસ્થાનોમાં તથા રસ્તાઓમાં માણસોથી વખાણ પામવાને કરે છે, તેમ તું પોતાની આગળ રણશીંગણું ન વગાડ. હું તમને ખચિત કહું છું કે તેઓ પોતાનો બદલો પામી ચૂક્યા છે. પણ તું જ્યારે દાન ધર્મ કરે ત્યારે જે તારો જમણો હાથ કરે છે તે તારો ડાબો હાથ ન જાણે. એ માટે કે તારા દાન ધર્મ ગુપ્તમાં થાય અને ગુપ્તમાં જોનાર તારો બાપ તને તેનો બદલો આપશે. ગુપ્તમાં જોનારો તમારો બાપ તમને બદલો આપે. ઇફ યુ વોન્ટ ટુ રિવોર્ડ, ગુપ્તમાં દેવ જુએ એ રીતે રણશીંગડું વગાડીને, દેખાડો કરીને દાન ન આપો, એવો બાઇબલ કહે છે. એટલે કે તમારું દાન દેવ જુએ એ જરૂરી છે. માણસ શું જુએ કે ન જુએ, પણ દેવ જોનારો હોવો જોઈએ. જો તમે દેખાડો કરીને, રણશીંગડું વગાડીને દાન આપો છો તો લોકોની વાહવા પ્રાપ્ત કરશો. તમને બદલો લોકો
તરફથી લોકોની પ્રશંસા રૂપે મળશે, પણ જો દેવ દેખી રીતે આપશો તો દેવ સ્વર્ગ ખોલીને રિવોર્ડ આપશે. તમારે નક્કી કરવું જરૂરી છે કે લોકોનો તરફથી રિવોર્ડ જુએ છે કે દેવ તરફથી રિવોર્ડ જુએ છે. 8મી વસ્તુ, લાસ્ટ એન્ડ ફાઇનલ, એના પછી આખો એક પોઈન્ટ બાકી છે. આ તો આનો લાસ્ટ પોઈન્ટ છે. વિશ્વાસથી દેવની હજુરમાં લાવીએ. દેવ પરનો ભરોસો, દેવ પરનો વિશ્વાસ વગર દેવની હજુરમાં પણ ન લાવો. તમને વિશ્વાસ હોવો જોઈએ કે બાઇબલ આ પ્રમાણે લુક 6:38 કહે છે, આપો અને તમને અપાશે. એટલે તમને વિશ્વાસ હોવો જોઈએ, હું આપીશ અને મને અપાશે. મારા માટે સ્વર્ગ ખોલવામાં આવશે, મારા માટે ઉત્તમ અને ભલી વસ્તુઓ દેવ આપશે. આ વિશ્વાસ સાથે દેવની હજુરમાં અર્પણ લઈને આવો. એ અપેક્ષા રાખો કે દેવ મને પાછું ભરપાઈ કરી આપશે. નીતિવચન 19:17 વાંચીએ. ગરીબ પર દયા રાખનાર યહોવાને ઉછીનું આપે છે, યહોવા તેના સુકૃત્યોનો તેને બદલો આપશે. દેવ બદલો આપશે એવો વિશ્વાસ રાખવો જરૂરી છે. દેવનું રાજ્ય એવી બેંક છે જેમાં પૃથ્વીની સર્વ બેંકો કરતાં વધારે વળતર મળે છે. એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે કે આ પૃથ્વી પર તમારું દ્રવ્ય એકઠું ના કરો જ્યાં કાટ તેનો નાશ કરે છે, જ્યાં ચોર ખાતર પાડે છે, પણ તમારું દ્રવ્ય આકાશમાં એકઠું કરો જ્યાં ચોર ખાતર પાડતા નથી, જ્યાં કાટ લાગતું નથી, જ્યાં નાશ દ્રવ્યનો થતો નથી. પ્રેઝ ગોડ. હું કહું છું મારા વાલાઓ, વિશ્વાસથી અર્પણને વાવો. જ્યારે ખેડૂત ખેતરમાં વાવવા જાય છે, અપેક્ષા સાથે વાવે છે. વરસાદ પડ્યો છે, મેં ખેતરને સરખું કર્યું છે, હું વાવણી કરીશ અને યોગ્ય સમયે હું અતિ ગણું લણીશ. નિરાશા સાથે વાવતો નથી, આશા અને અપેક્ષા સાથે વાવે છે. એટલા માટે અર્પણ લાવવું એ તો વાવણી છે. અપેક્ષા સાથે વાવો. જેટલા પ્રમાણમાં તમારે જોઈએ છે એટલા પ્રમાણમાં વાવો. જે તમે વાવશો તે તમે લણશો. જે વાવશો તે તમે લણશો. બહાર જતા કોઈને સ્માઇલ કરશો, સ્માઇલ આવશે. કોઈની ગાળ આપશો, લાફો આવશે. જે વાવશો તે તમને મળશે. નફરત વાવશો, નફરત મળશે. ધિક્કાર વાવશો, ધિક્કાર મળશે. પ્રેમ વાવશો, પ્રેમ મળશે. પ્રેઝ ગોડ. જે વાવશો તે મળશે. વાવણી કરો. હાલેલુયા. દોડ. ઘણી વાર ઘણા લોકો કે પ્રભુ તન મન તો તારું, ધન ધન મારું. પ્રભુ તન મન સગળું તારું, ધન તો મારું જ. સર્વસ્વ એનું છે મારા વાલાઓ. તમારી પાસે જે કાંઈ છે સર્વસ્વ એનું છે. જે ઘરોમાં તમે રહો છો એ ઘર એના છે મારા વાલાઓ. કારણ કે જમીનનો મૂળ માલિક એ દેવ છે. આ પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ દેવ યહોવાનું છે. એટલે હકીકતમાં આપણે જ્યારે દેવને આપીએ છીએ તો એના પર ઉપકાર કરતા નથી. આપણે કોણ કે દેવને આપીએ? આપણે કોણ કે દેવને આપીએ? આપણે એના માટે નહીં, આપણે આપણા માટે દેવને આપીએ છીએ. હવે અર્પણ તમે લાવ્યા અને અર્પણ દેવે માન્ય કર્યું. તમને ખબર કેવી રીતે પડે કે મારું અર્પણ માન્ય થયું છે? આ એક ક્વેશ્ચન છે જેનો જવાબ તમે લેતા જાઓ. બરાબર? જેનો જવાબ તમારે જરૂરી છે કે તમે અર્પણ લાવ્યા, પણ અર્પણ તમારું માન્ય થયું છે ને એને કારણે તમે પણ માન્ય થયા છો. એ ખબર કેવી રીતે પડે? મારા વાલાઓ, જ્યારે તમે બાઇબલનો અભ્યાસ કરશો, જ્યારે પણ દેવની હજુરમાં અર્પણ લાવવામાં આવ્યું ત્યારે ખબર પડી કે અર્પણ માન્ય થયું. ઘણીવાર આકાશમાંથી અગ્નિ પડી. એ અર્પણ પર અગ્નિ પડી અને તત્કાળ માણસને ખબર પડી કે દેવે એ અર્પણને સ્વીકાર્યું. ન્યાયાધીશનું પુસ્તક 13મો અધ્યાય 19 અને 20 કલમ. ન્યાયાધીશો 13, 19, 20. ત્યારે માનોઆહે બકરીનું બચ્ચું ખાદ્યાર પણ સાથે લઈને ખડક પર યહોવાને ચડાવ્યું, અને દૂતે અદ્ભુત કૃત્ય કર્યું. અને માનોઆહ તથા તેની સ્ત્રી જોતા હતા, કેમ કે અગ્નિની જ્વાળા વેદી પરથી આકાશમાં ચડી. ત્યારે એમ બન્યું કે યહોવાનો દૂત વેદીની જ્વાળામાં થઈ ઉપર ચડી ગયો. અર્પણ સામસુનના માતા પિતા દેવની નજરમાં લાવ્યા, અગ્નિ પડી અને અર્પણને માન્ય કરવામાં આવ્યું. પહેલો રાજાઓ 18મો અધ્યાય 38મી કલમ. કાર્મેલ પર્વત પર એલિયા દેવની હજુરમાં અર્પણ લાવે છે.
ત્યારે યહોવાના અગ્નિએ પડીને દહનાર પણ લાકડા, પથ્થર તથા ધૂળ બાળીને ભસ્મ કર્યા, ને ખાઈમાં જે પાણી હતું તે શોષી લીધું. પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય 1-4. પ્રેરિતોના કૃત્ય બીજો અધ્યાય 1-4, જ્યાં શિષ્યો અર્પિત થઈ ગયા. શિષ્યોએ પોતાનું અર્પણ કર્યું, વેદી પર પોતાનું અર્પણ કર્યું, અને દેવે તે માન્ય કર્યું. ખબર કેવી રીતે પડી? 50મા દિવસ આવ્યો, તે વખતે તેઓ સર્વ એક સ્થળે એકઠા થયા હતા. ત્યારે આકાશમાંથી એકાએક ભારે આંધીના ગુગવાટ જેવો અવાજ આવ્યો, અને તેઓ જ્યાં બેઠા હતા તે આખું ઘર ગાજી રહ્યું. અગ્નિના જેવી છૂટી છૂટી પડતી જીભો તેઓના જોવામાં આવી. પ્રેઝ ગોડ. તેમના પર દેવનો આત્મા ઉતર્યો. મારા માલાઓ, એવી જ રીતે આપણું અર્પણ જ્યારે માન્ય થાય ત્યારે આપણને પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે દેવનો હસ્તક્ષેપ આપણા જીવનમાં આવતો જોવાય. સ્વર્ગ ખુલતું જોવાય, દેવની કૃપા ખુલેલી જોવાય, સમૃદ્ધિ આવતી લાગે, રોકાયેલા કામો થતા લાગે, પ્રમોશન જીવનમાં થતું લાગે. ત્યારે સમજવું, તમે જે વાવ્યું એ દેવે સ્વીકાર્યું. ફિલિપીનો પત્ર 4 અધ્યાય 18 અને 19 કલમ આપણે વાંચીએ ધીરજથી. મારી પાસે સર્વ વાના છે, ને તે વળી પુષ્કળ છે. એપાફ્રદીતસની સાથે મોકલેલા તમારા દાનથી હું ભરપૂર છું. તે તો સુગંધીદાર ધૂપ, માન્ય અર્પણ, અને તે દેવને પ્રિય છે. મારો દેવ પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ. અહીંયા લખેલું છે કે જે દાનો તમે મોકલ્યા છે એ તો સુગંધીદાર ધૂપ અને માન્ય અર્પણ છે. સુગંધીદાર ધૂપ. મારા વાલાઓ, જ્યારે તમે અર્પણ લાવો છો ને અને યોગ્ય રીતે લાવો છો ત્યારે એ સુગંધીદાર ધૂપ બની જાય છે અને દેવની હજૂરમાં જાય છે. અને દેવ એ અર્પણની સુગંધને કારણે અટ્રાક્ટ થાય છે, આકર્ષાય છે. અને જ્યારે દેવ આકર્ષાય છે ત્યારે દેવ સગળો પુરવઠો તમારે સારું ખુલ્લું મૂકી દે છે. એટલે હું કહું છું, તમારા અર્પણને સુગંધી ધૂપ જેવું બનવા દો કે સુગંધ દેવની હજૂરમાં જાય. મારા વાલાઓ, બાઇબલ કહે છે કે અનુભવ કરો ને જુઓ કે યહોવા ઉત્તમ છે. અનુભવ કરો અને જુઓ કે યહોવા ઉત્તમ છે. તેની ઉત્તમતાનો અનુભવ કરવાને માટે દેવની હજૂરમાં અર્પણ લાવવું જરૂરી છે. તો તમે એની ઉત્તમતાનો અનુભવ કરી શકશો. તમે હમણાં અહીંયા બાઇબલ કહે છે ફિલિપી 4:18-19 20મી કલમ શું કહે છે? 19-20 કલમ. મારો દેવ પોતાના મહિમાની સંપત પ્રમાણે તમારી સર્વ ગરજ. મારો દેવ પોતાની મહિમાની સંપત પ્રમાણે. પણ ક્યારે સંપત પ્રમાણે? જ્યારે તમે અર્પણ લઈને જાઓ છો. તમે અર્પણ લઈને જાઓ છો, દેવ આકર્ષાય છે. દેવ પોતાની મહિમાની સંપત પ્રમાણે તમારું પૂરું પાડે છે. રાજાની હજૂરમાં જ્યારે તમે ગિફ્ટ લઈને જાઓ, ભેટ લઈને જાઓ, ઓફકોર્સ તમે તમારી હેસિયત પ્રમાણે લઈને જશો. રજવાડાનો નિયમ છે કે તમે ભેટ લઈને જાઓ એટલે રાજા પણ રિટર્ન ગિફ્ટ આપે. રિટર્ન ગિફ્ટ આપ્યા વગર રાજા તમને પાછો મોકલે નહીં. હવે તમે વિચાર કરો, તમે તમારી હેસિયતથી ભેટ લઈ જાઓ છો અને રાજા એની હેસિયતથી તમને ભેટ આપે છે. કોની વધારે મૂલ્યવાન હશે? એ દેવની, એ રાજાને. હાલેલુયા દોડ. એટલા માટે લખેલું છે આપો અને તમને અપાશે. એટલા માટે લખેલું છે આપો અને તમને અપાશે. તેઓ તમારા ખોળામાં ઉભરાતું ને છલકાતું ઠાલવી દેશે. જ્યારે તમે અર્પણ લાવો ને તમારો ખોળો ઉભરાઈ જાય ત્યારે ચોક્કસ માનવું કે તમારા અર્પણ માન્ય થયા છે. એકાદ બે દાખલા લઈએ એ તમને ખ્યાલ આવે. મારી સાથે તમે કાઢી શકો. પ્રેરિતોનું કૃત્ય 10મો અધ્યાય 1-4. હવે કૈસરિયામાં કર્નેલિયસ નામે એક માણસ ઇટાલિયન નામે ઓળખાતી પલટણનો સુબેદાર હતો. તે ધાર્મિક હતો અને તે તથા તેના ઘરના સગળા માણસો દેવનું ભય રાખતા. તે લોકોને ઘણા દાન આપતો અને નિત્ય દેવની પ્રાર્થના કરતો હતો. તેણે એક દિવસ બપોરે આશરે 3 વાગે દર્શનમાં દેવના એક દૂતને પોતાની પાસે આવતો થતાં પોતાને ઓ કર્નેલિયસ એમ કહેતો પ્રત્યક્ષ દીઠો. ત્યારે એકી નજરે તેની સામું જોઈ રહીને તથા ભયભીત થઈને તેણે કહ્યું કે પ્રભુ શું છે? તેણે તેને કહ્યું કે તારી પ્રાર્થનાઓ તથા તારા દાન દેવની આગળ યાદગીરીને સારું પહોંચ્યા છે. શું કહે છે? તારા દાન દેવની જરૂરમાં પહોંચ્યા છે. એના અર્પણ માન્ય થયો, દેવે
એને માન્યતા અપાવવાની પ્રોસેસ સ્ટાર્ટ કરી અને કહે છે પિતરને બોલાવ કે જેથી તને તારણ મળે, મારું ટ્રેઝર મળે. હું સ્વર્ગ ખોલવા માંગુ છું કારણ કે તારું અર્પણ માન્ય થયું છે. અને બાઇબલ કહે છે એ તારણ પામ્યો. હાલેલુયા લોર્ડ. કેટલી અજાબજી બાબત છે મારા વાલાઓ. લુક 7મો અધ્યાય અને 1 થી 5. લોકોને પોતાની બધી વાતો કહી સંભળાવ્યા પછી તે કફરનહૂમમાં આવ્યો અને સુબેદારનો ચાકર જે તેને વહાલો હતો તે માદો પડીને મરવાની અણી પર હતો. ઈસુ સંબંધી તેણે સાંભળ્યું ત્યારે તેણે તેની પાસે યહૂદીઓના વડીલોને મોકલીને તેને વિનંતી કરી કે તું આવીને મારા ચાકરને બચાવ. તેઓએ ઈસુની પાસે આવીને તેને આગ્રહથી વિનંતી કરી કે જેને સારું તું આટલું કરે તેને તે યોગ્ય છે, કેમ કે તે આપણા લોક પર પ્રેમ રાખે છે. વળી તેણે પોતાને ખર્ચે આપણું સભાસ્થાન શું બંધાવ્યું લખેલું છે? જમાદારના હકમાં યહૂદી લોકો શું કહે છે? તું તેને સારું આટલું કરે તે યોગ્ય છે કારણ કે તે આપનાર છે. આપણા લોકોને તેણે આપ્યું છે, તેણે દાનો આપ્યા છે. કાઉસમાં કહું તેના દાનો સ્વીકારાયા અને એટલા માટે ઈસુ ખ્રિસ્ત એના ચાકરને સાજો કરવાને માટે એમના ઘરે જવા લાગ્યા અને શબ્દથી એ ચાકર સાજો થયો. રિવોર્ડ એ દર્શાવે છે કે એનું અર્પણ માન્ય થયું. તમને મળતા આશીર્વાદો મારા વાલાઓ પ્રમાણિત કરે છે કે તમારા અર્પણ માન્ય થયા. જો તમે અર્પણ આપો છો ને તમારી સ્થિતિ એવી ને એવી જ છે, તો હું માનું છું કે તમારે અર્પણ કેવું ને કેવી રીતે લાવવું એના પર જોર મૂકવું જરૂરી છે. કારણ કે અર્પણ લાયા પછી જો અર્પણ માન્ય થાય છે, સ્વર્ગ અવશ્ય ખુલે છે. સમજો છો? અર્પણ માન્ય થવું. હું તમને કહું છું, જો તમારા પર ફાઇનાન્શિયલ ક્રાઇસિસમાં તમે ચાલો છો, એક જ રસ્તો છે, જે દેવનું છે દેવને આપો. જે દેવનું છે દેવને આપો. એક જ વસ્તુ શ્રાપ, નાણાં પરનો શ્રાપ તોડવા માટે દેવે આપેલું છે. જે દેવનું છે દેવને આપો. ઘણી વાર આપણે દેવને આપતા નથી, એટલા માટે આપણે વધારે ને વધારે સંઘર્ષમાં જીવ્યા કરે છે. કારણ કે અર્પણ એ માન્યતા પ્રાપ્ત કરે છે ત્યારે દુઃખ સમાન બને છે અને દુઃખથી દેવ આકર્ષાય છે. હાલેલુયા. પ્રભુ તમને આશીર્વાદિત કરે. આપણે ઉભા થઈએ, દેવની તરફ જઈએ.